હેલો, આઈ એમ ડૉક્ટર ઉદિતિ શાહ ફ્રોમ બેન્કર્સ વેસ્ક્યુલર હોસ્પિટલ. આજે આપણે એક બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ ડિસ્કસ કરીશું જે છે એક્યુલિસ ટેન્ડિનોપેથી ઉપર. અમારી પાસે એક પેશન્ટ આવેલું હતું 2 મહિના પહેલાં, જેમને હીલ પેઇન એટલે એડીમાં દુખાવો થતો હતો. આ વાતને ઓલમોસ્ટ 2 વર્ષ થઈ ગયા છે. એમાં એવું થયું કે એ પેશન્ટ ગયું હતું ફોરેનમાં, અને તમને જે રીતના ખબર છે ઇન્ડિયાની જેમ ત્યાં એટલી બધી ફેસિલિટીઝ નથી હોતી, તો દર જગ્યાએ ચાલીને જવું પડે છે. તો એ પેશન્ટ એકચ્યુઅલી પાર્કિંગથી મોલ સુધી, મોલમાં ફર્યું, બીજી બધી જગ્યાએ ચાલ્યું, જેના લીધે એમનો એડીનો દુખાવો એગ્રેવેટ થઈ ગયો. તો બહુ જ સિવિયર થઈ ગયું હતું. તો એમને ઘણી બધી વસ્તુઓ ટ્રાય કરી, એમને સ્ટીરોઇડના ઇન્જેક્શન્સ લીધા, ફિઝિયોથેરાપી કરી, બટ કંઈ હેલ્પ નહોતું કરી શકતું. એમને મેડિકેશન્સ પણ લીધા, બટ એ પણ હેલ્પ નહોતું કરી શકતું. ફાઇનલી એક સર્જન પાસે ગયા, તો સર્જને એમ કીધું કે તમારા અકેલિસ ટેન્ડિનોપેથી માટે તમારે એક ઓપરેશન કરવું પડશે, જેમાં જે છે બોનને આપણે કાપીને જે ટેન્ડન છે એને રીઇન્સર્ટ કરીએ. તો આ જે ઓપરેશન છે એના ઘણા બધા ડિસએડવાન્ટેજીસ હોય છે, અને બધાને ઓપરેશન સૂટ નથી થતું, ઘણા બધા કોમ્પ્લિકેશન્સ આવે છે આ સર્જરીમાં. પછી એ પેશન્ટ અમારી પાસે આવ્યું એટ બેન્કર્સ વેસ્ક્યુલર હોસ્પિટલ, અને અમે એમને સજેસ્ટ કર્યું ટેમી, એટલે ટ્રાન્સ આર્ટેરિયલ માઇક્રો એમ્બોલાઇઝેશન. હવે આગળની વાત આપણે જાણીશું ડૉક્ટર મોહલ બેન્કરથી. સો આજે ડૉક્ટર ઉદિતે કીધું એ પ્રમાણે પેશન્ટ વોઝ સફરિંગ ફ્રોમ એક્યુલિસ ટેન્ડિનોપેથી. એડીનો પાછળનો ભાગ છે ત્યાં એક્યુલિસ ટેન્ડન ઇન્સર્ટ થાય અને ત્યાં પેશન્ટને પેઇન રહેતું હતું. પેશન્ટને મોર્નિંગમાં ઊભા થાય ને તો નીચે એક ડગલું રાખતા તો ચીસ નીકળી જાય, એટલો દુખાવો થાય, અને એ દુખાવો ધીમે ધીમે ઘટતો જાય. સો આ ક્લાસિકલ સાઇન છે એક્યુલિસ ટેન્ડિનોપેથી માટે. મોટાભાગે ફિઝિયોથેરાપીથી કંટ્રોલ થઈ જાય છે, પણ ઘણા બધા પેશન્ટને ફિઝિયોથેરાપી કામ કરતી નથી, જેમ આ પેશન્ટમાં થયું. સ્ટીરોઇડના ઇન્જેક્શન્સ 2 વાર લીધેલા, અલ્ટિમેટલી પેઇન એટલું બધું હતું, 1.5-2 વર્ષથી હેરાન થતા હતા, અને શી વોઝ અબાઉટ ટુ ગેટ ઓપરેટેડ, બટ એમના દિલમાંથી એવી ઈચ્છા હતી કે મારું ઓપરેશન નથી કરાવું. દે ફાઇન્ડ અસ અને દે કમ ટુ અસ, એન્ડ વી હેવ ડન ધીસ જાપાનીઝ ટેકનિક, નોન સર્જિકલ ટેકનિક, ધેટ ઇઝ કોલ્ડ ટ્રાન્સ આર્ટેરિયલ માઇક્રોએમ્બોલેશન ફોર એક્યુલિસ ટેન્ડિનોપેથી. આમાં કરીએ છીએ શું? જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ છીએ એવી જ રીતે આપણે પગની એડીની એન્જિયોગ્રાફી કરીએ છીએ. અને આ પગની એડીની એન્જિયોગ્રાફી કરીએ ત્યારે તમે એન્જિયોગ્રાફીમાં તમે જોઈ શકો છો કે આ પગની એડીનું હાડકું છે, અને એ હાડકાની જ્યારે આ સોજાવાળી જગ્યા છે ત્યાં તમને આ બ્લેક દેખાશે, જ્યાં બીજી કોઈ જગ્યાએ દેખાતું નથી. સો ધીસ ઇઝ અ વાસ્ક્યુલર બ્લશ. આ એરિયા છે કે જ્યાં એક્યુલિસ ટેન્ડન ઇન્સર્ટ થઈ રહ્યું છે, અને એક્યુલિસ ટેન્ડનના ઇન્સર્શન સાઇટ પર આ ઇન્ફ્લેમેશન ટેન્ડિનોપેથી ડેવલપ થઈ છે. સો ધીસ અ ક્લિયર કટ એને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ એન્જિયોગ્રાફી દરમિયાન. અને આ ઇન્ફ્લેમેશન સબસાઇડ કરવા માટે સ્પેશિયલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ આવે છે. એ પાર્ટિકલ આપણે ઇન્જેક્ટ કરીએ, જેને કારણે પેશન્ટનો દુખાવો ઓછો થઈ જાય, કારણ કે ટેન્ડિનોસિસ છે એ ટેન્ડિનોપેથી રિવર્સ થાય, ટેન્ડન વિલ કમ ઇન્ટુ નોર્મલ પોઝિશન, અને એને કારણે પેશન્ટને પેઇનમાં ઘણી બધી રિલીફ જોવા મળે. સો સિમિલરલી આ જ પેશન્ટમાં આજે એક્યુલિસ ઇન્સર્શનલ એક્યુલિસ ટેન્ડિનોપેથી માટે અમે ટ્રાન્સ આર્ટેરિયલ માઇક્રોએમ્બોલેશન કર્યું, અને ઇટ વર્ક્સ વેરી વેલ ઇન ધીસ પેશન્ટ. પેશન્ટનો દુખાવો ઘણો બધો ઓછો થઈ ગયો, લગભગ 90% પેઇન ઇઝ ગોન. ધીઝ આર ઇન્સર્શનલ એક્યુલિસ ટેન્ડિનોપેથી. There are two kind of Achilles tendinopathy. One is insertional, એટલે જ્યારે એક્યુલિસ ટેન્ડન છે અહીંયા બોન પાસે એટેચ થાય છે, એ ઇન્સર્શનલ એક્યુલિસ ટેન્ડિનોપેથી છે. અને સેકન્ડ વન ઇઝ અ નોન ઇન્સર્શનલ, એટલે ઇન્સર્શનના થોડાક 3 to 4 સેન્ટીમીટર ઉપર થતું હોય છે. એ બંનેના કારણ જુદા જુદા છે. મોટાભાગે પેલી જે છે એથ્લેટિક પર્સનમાં વધારે જોવા મળતી હોય, અને આ બંને ઇન્સર્શન હોય કે નોન ઇન્સર્શન, એમાં એક્યુલિસ ટેન્ડિનોપેથીમાં ધીસ ટ્રાન્સ આર્ટેરિયલ માઇક્રોએમ્બોલેશન એન્જિયોગ્રાફી કરી અને જે ઇન્ફ્લેમેશન સબસાઇડ કરી છે, ધીસ ટેકનિક ઇઝ વેરી યુઝફુલ. અને આમાં કોઈ જાતના ટાંકા કટ, કોઈ જાતના એનેસ્થેસિયા કશું આવતું નથી, અને પેશન્ટને પેઇનમાં ઘણી બધી રિલીફ જોવા મળે છે. The similar technique is very useful in all the joints. ઘણીવાર લેડીઝને થમ્બ પેઇન હોય નાનું, અથવા તો નાના જોઈન્ટ્સમાં રોમેટિક આર્થરાઇટિસમાં પેઇન થતું હોય છે, શોલ્ડર જોઈન્ટ, ની જોઈન્ટ, ટેનિસ એલ્બો, કોઈ પણ જાતના જોઈન્ટ પેઇનમાં આ ટેકનિક ઘણી બધી યુઝફુલ છે, અને ધીસ ઇઝ રિયલી રિવોર્ડિંગ ફોર ઓલ ધ પેશન્ટ્સ. સો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ધીસ ટોક. તમારે કોઈ પણ જાતના ક્વેશ્ચન હોય તો ડુ આસ્ક અસ. વી વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.